વ્રજમાં કૃષ્ણને લોકોએ પોતાનું માન્યું, પોતાનો પરિવાર માન્યો. ક્યારેક કોઈને પર ગુસ્સો પણ કરે, ક્યારેક કોઈને જબરજસ્તી પણ કરે, ક્યારેક લોકો કલ્યાણ દોડાવે પણ. તમે જુઓ, આપણે જયારે ભગવાન પેલા કાળીય નાગને નાથે છે એની પહેલાની લીલા, કૃષ્ણ ભગવાનની સાથે રમતા રમતા કૃષ્ણ ભગવાને પોતાને એ ગેંદ એ બોલ દૂર નાખી દીધો, તો બધાએ ભગવાનને દોડાયા કે જાઓ તમે લઈ આવો, તમે નાખ્યો, ધેટ્સ યોર ફોલ્ટ. અને ભગવાન દોડ્યા લેવા, દોડવું પડી ગયું, કારણ કે એના પરિવારનો વ્યક્તિ છે. મહારાજ જોડે સારી સારી વાતો થાય, ઘરવાળી જોડે ના થાય. બોલો જશે એર હોસ્ટેસ આપણે એર હોસ્ટેસ કેટલી મીઠી વાત કહે, થેન્ક યુ, હસી હસીને જ વાત કરે, જે આપણે કોઈ બધું કરે. હવે એટલી જ ખુશી ઘેર વાત કરતી હશે? બિલકુલ નહીં કરતી. ત્યાં એની જોબ છે. ઘરમાં પરિવારમાં જેવો વ્યવહાર બીજા જોડે થાય એવો પરિવાર વાળા વ્યક્તિ જોડે ન થાય. તો એનો નિખાલસ વ્યવહાર છે કૃષ્ણ સાથે બધા, કારણ એમને ભગવાનને પોતાના ઘરનો એક વ્યક્તિ. બીજી દૃષ્ટિથી જોઈએ, કૃષ્ણ ભગવાનની સાથે સાથે એમના જીવનમાં ઘણા બધા એવા ભક્તો આવ્યા જેને ઠાકોરજીને ભગવાનના રૂપથી જોયા. અને ત્રીજી દૃષ્ટિ છે ભગવાનની કર્મવાદી ઈશ્વરની દૃષ્ટિ. ભગવાન કર્મવાદી, જેટલા કર્મ પૂર્વ જન્મમાં બાકી હતા એ બધા જ કર્મનું બંધન પૂરું કરવા માટે ઠાકોરજી હવે બ્રજમાં પધાર્યા છે. એક કથા કહેવા રહી તો બહુ ટાઈમ લાગે. બોલો જય શ્રી કૃષ્ણ. એક નાનકડું ઉદાહરણ ધ્યાન આપજો. કૃષ્ણ ભગવાને પોતે તો માખણ ખાધું, પણ જોડે જોડે કૃષ્ણ ભગવાને બધા જ ગોપવાલને પણ માખણ ખવડાવશે એવી કથા આપશે. એ ગોપવાળો કોણ છે? એ ગોપવાળો ક્યાંથી આવ્યા? આટલું બધું માખણ એમને કેમ ખવડાવ્યું ભગવાન? એમની આટલી મસ્તી, આટલું બધું પેટ ભરી ભરીને કેમ ખવડાવ્યું? તો અમારું શાસ્ત્ર કહે છે, શ્રીમદ ભાગવતમાં તો નહીં પણ અન્ય પુરાણોમાં તમે દૃષ્ટિ કરો તો ખબર પડે કે આ જેટલા ગોપવાલો છે એ બધા પૂર્વ જન્મના વાંદરા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આ બધા જ ગોપવાલો પૂર્વ જન્મના વાંદરા.